તો આ તરફ 550 વર્ષ બાદ ભવ્ય રામ મંદિર બનવા અને તેની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં અલગ અલગ સંસ્થાઓ, વેપારીઓ તેમજ શાળા કોલેજો દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે। જે અન્વયે સુરતની કલાપ્રણ આર્ટ નામની સંસ્થા દ્વારા 11,111 સ્ક્વેર ફૂટની જગ્યામાં પુરુષોત્તમ મર્યાદા રામ મંદિર ભગવાન સહિત લક્ષ્મણ, માતા સીતા અને સેવક હનુમાનની વિશાળ પ્રતિકૃતિ રૂપે રંગોળી તૈયાર કરવામાં આવી છે। આ રંગોળી સુરતમાં કતારગામ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં પ્રાંગણમાં બનાવવામાં આવી છે। સંસ્થાની 40 જેટલી યુવતીઓની મદદથી ભવ્ય રંગોળી તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો। સંસ્થાની 40 જેટલી યુવતીઓ મણસ્કેના 5 વાગ્યાથી ભવ્ય રામ મંદિર, ભગવાન શ્રી રામ, પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ તેમજ સેવક હનુમાનજીની પ્રતિકૃતિ રૂપે વિશાળ રંગોળી બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી। આ સિવાય ભવ્ય રામ મંદિર, રામ સેતુ અને ભગવાન શ્રી રામે વિતાવેલા 14 વર્ષના વનવાસને પણ રંગોળીની થીમમાં આવરી લેવામાં આવી હતી। મણસ્કેના 5 વાગ્યાથી સંસ્થાની 40 યુવતીઓની મહા મહેનત બાદ ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જેમાં ભવ્ય રામ મંદિર, ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણ સહિત હનુમાનજીની સાથે સાથે રામ સેતુની પ્રતિકૃતિને પણ આવરી લેવામાં આવી હતી। જે અદ્ભુત રંગોળી તૈયાર કરવા પાછળ અંદાજિત 16 કલાક જેટલો સમય લાગ્યો હતો। 11,111 સ્ક્વેર ફીટ જગ્યામાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે, જે માટે 1400 કિલો અલગ અલગ રંગની રંગોળીઓ ઉપયોગમાં લેવામાં આવ્યો છે। સુરતની કલાર્પણ આર્ટ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ ભવ્ય રામ મંદિર અને ભગવાન શ્રી રામ સહિત અલગ અલગ પ્રતિકૃતિ રૂપે શહેરીજનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે। જે ભવ્ય થીમની મુલાકાત કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા પણ લેવામાં આવી હતી। દર્શના જરદોશે સંસ્થા અને 40 યુવતીઓની આ મહેનતને બિરદાવી છે અને તેઓને અભિનંદન પાઠવ્યા છે।